નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સમયના આ વર્ચ્યુઅલ ક્લાસના શિક્ષણના ભાગરૂપે મારો આ યુટ્યુબ પરનો વિડીયો જોનારા તમામ વિદ્યાર્થી મિત્રોને હું આવકારું છું અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે મારે નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર બે વિષયના આ વર્ચ્યુઅલ ક્લાસના ભાગરૂપેના શિક્ષણ આપવાના વિડીયો હું બનાવી રહ્યો છું. આશા છે કે તમે બધા વિદ્યાર્થીઓ આ વિડીયોને જોશો અને ઘરે બેઠા બેઠા આ શિક્ષણ મેળવશો અને એમાંથી શીખશો. અને ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને કહું કે તમે ચેનલ જોઈ અને પસંદ આવે તો એને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, જેથી કરીને મારા દરેક પ્રકરણના આવતા વિડીયોને તમે જોઈ શકો. અને કોમર્સના બીજા તમારા મિત્રો કે વિદ્યાર્થીઓને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જઈએ છીએ નામાના મૂળ તત્વોમાં પ્રકરણ 1ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે ધોરણ 12ના નામાના મૂળ તત્વોનું પ્રથમ પ્રકરણ છે ભાગીદારી વિષય પ્રવેશ. 11મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો કે આપણે વાર્ષિક હિસાબોનું પ્રકરણ શીખીને આવ્યા. એ વાર્ષિક હિસાબો વૈયક્તિક પેઢીના હતા, એટલે કે એકાંકી વેપારી પેઢી, કે જેનો માલિક માત્ર એક વ્યક્તિ હતો, એક પેઢી હતી. અહીંયા એનાથી થોડુંક અલગ છે કે અહીંયા ભાગીદારો એ પેઢીના માલિકો છે. હવે પ્રશ્ન થાય કે ભાગીદારો કોને કહેવાય? હુ ઇઝ કોલ્ડ પાર્ટનર એન્ડ હુ ઇઝ કોલ્ડ પાર્ટનરશિપ? તો બે વ્યાખ્યાઓ છે અહીંયા, ભાગીદાર અને ભાગીદારી. ભાગીદારી એટલે કે ભાગીદારી પેઢી. 1932ના ભાગીદારી કાયદામાં વ્યાખ્યા આપવામાં આવી છે કે બે કરતાં વધુ વ્યક્તિઓ નફો કમાવાના ઉદ્દેશથી કોઈ પેઢી ચલાવતા હોય, કોઈ કાયદેસરની પ્રવૃત્તિ કરનારો ધંધો ચલાવતા હોય તો એવી પેઢીને ભાગીદારી પેઢી કે ભાગીદારી કહેવામાં આવે છે. 1932ના ભાગીદારી કાયદાનું રિફોર્મ એટલે કે સુધારો કરવામાં આવે 2013માં, અને 2013ના કાયદામાં ભારતીય ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ સંખ્યા 50 કરવામાં આવી. ઓછામાં ઓછા 2, વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા 50 છે. અને કંપની દ્વારા 2014ના કાયદામાં ભાગીદારોની સંખ્યા 100 કરવામાં આવી છે, કે 100 વ્યક્તિઓ પણ જો કોઈ પેઢી ચલાવતા હોય તો પણ એને ભાગીદારી પેઢી કહી શકાય. એટલે ભાગીદારી પેઢી કે જે નફો કમાવાના આશયથી ચાલતી હોય છે, એ ભાગીદારી પેઢીમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિને ભાગીદાર એટલે કે પાર્ટનર કહે છે. આ ભાગીદારી પેઢીની વાત કરીએ છીએ ત્યારે ભાગીદારી પેઢીના લક્ષણો કયા કયા છે? તો આ ભાગીદારી પેઢી ચોક્કસ પ્રકારના કરારથી અસ્તિત્વમાં આવે છે. હવે કરાર જ્યારે હોય છે, એ કરાર બે પ્રકારનો હોય છે. એક લેખિત કરાર અને બીજો છે મૌખિક કરાર. લેખિત કરાર ઈચ્છનીય છે, કારણ કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પ્રશ્નો ઊભા થાય, કોઈ વિવાદ ઊભો થાય ત્યારે લેખિત કરાર એ કાયદાની દૃષ્ટિએ ખૂબ ઈચ્છનીય છે. જ્યારે મૌખિક કરારમાં ભવિષ્યમાં પ્રશ્નો થાય તો એનો નિકાલ લાવવો બહુ અઘરો છે, અદાલતનો સહારો લેવો પડે છે. ભાગીદારી પેઢીનું એક બીજું મહત્ત્વનું લક્ષણ છે કે આ પેઢી માત્ર ને માત્ર નફો કમાવાના આશયથી ચલાવવામાં આવે છે. એટલે નફો કમાવાનો હેતુ છે, કરારથી અસ્તિત્વમાં આવે છે. વ્યાખ્યામાં જ આપણે જોયું એમ કે બે કે તેથી વધુ ભાગીદારો નફો કમાવાના ઉદ્દેશથી કાયદેસરની પ્રવૃત્તિ દ્વારા સંમત થયા હોય એવી પેઢી ભાગીદારી પેઢી છે. એટલે કે ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો છે. ગેરકાયદેસરનો ધંધો એ ભાગીદારી પેઢીનું સ્વરૂપ કહી શકાય નહીં. ભાગીદારી પેઢીમાંના પ્રત્યેક ભાગીદારો એકબીજાના એજન્ટ છે, પ્રતિનિધિ છે, એકબીજાને જવાબદાર બને છે. ભાગીદારી પેઢીમાં આપણે કહ્યું તેમ ભાગીદારોની સંખ્યા 100થી વધુ હોઈ શકે નહીં. નવા રિફોર્મ કાયદાના સુધારા પ્રમાણે ભાગીદારી પેઢીમાંના દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. અમર્યાદિત જવાબદારી મતલબ અનલિમિટેડ. અનલિમિટેડ એટલે કઈ રીતે કે માનો કે ભવિષ્યમાં આ ભાગીદારી પેઢી ફડચામાં જાય, નુકસાનમાં જાય, તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ ભાગીદારી પેઢીમાં દેવાઓ કે ભાગીદારી પેઢીનું ઋણ ચૂકતે કરવું પડે છે. ભાગીદારી પેઢીનું માલિક અને સંચાલન બધા ભાગીદારો નક્કી કરે એ પ્રમાણે, અથવા કોઈ એક ભાગીદાર બધા ભાગીદારોથી વતીથી કરતો હોય છે. તો આ એના લક્ષણો છે.
હવે ભાગીદારી પેઢીનું કરારનામું. તો હમણાં આપણે કહ્યું એમ ભાગીદારી પેઢીનું કરારનામું લેખિત સ્વરૂપે કે મૌખિક સ્વરૂપે ઈચ્છનીય છે, પરંતુ ક્યારેક ભાગીદારી પેઢીનું કરારનામું ભાગીદારો ન પણ કરતા હોય, અંગત મિત્રો હોય, ઘરના જ વ્યક્તિઓ દ્વારા ભાગીદારી પેઢી ચાલતી હોય, તો ઘણીવાર લેખિત કરારનામું ન પણ થયેલું હોય. તો આવી ભાગીદારી પેઢીમાં ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે એ પ્રશ્નોનો નિકાલ કઈ રીતે આવે છે? જો કરારનામું હોય તો કરારનામામાં જોગવાઈ છે એ પ્રમાણે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કે ભાગીદારી પેઢીમાં પ્રશ્નો ઊભા થાય એ વખતે કરારનામા પ્રમાણે જે જોગવાઈઓ હોય એ પ્રમાણે એનો નિકાલ આવે છે. પણ માનો કે કરારનામું અસ્તિત્વમાં ન હોય, ભાગીદારોએ કરાર જ ન કર્યો હોય, તો એવા સંજોગોમાં ભારતીય ભાગીદારી કાયદા અનુસાર કેટલાક નિયમો અનુસાર તે પેઢીનું નિકાલ કરવામાં આવે છે, પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે. હવે પ્રશ્ન થાય છે કે ભાગીદારો વચ્ચે જે આ કરારનામું છે, પાર્ટનરશિપ ડીડ છે, જે કરાર છે, એની અંદર કઈ કઈ બાબતો હોઈ શકે? તો આ કરારનામાની અંદર ભાગીદારી પેઢીનું નામ છે, ભાગીદારી પેઢીનું સરનામું છે, ભાગીદારી પેઢીની ધંધાનો પ્રકાર છે, ભાગીદારી પેઢીનો આરંભ ક્યારથી થયો છે, ભાગીદારી પેઢીમાં મૂડી કોણ કેટલી લાવવાનું છે, કઈ રીતે લાવે છે, ઉપાડ ઉપરાંત ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનું છે કે નહીં આપવાનું છે, તો કેટલા ટકા છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારોનો ઉપાડ કરી શકશે કે કેમ, કરશે તો એના ઉપર વ્યાજ લેવાશે કે કેમ, વ્યાજ કેટલું આપવું પડશે, ભાગીદારી પેઢીની અંદર કોઈ સક્રિય ભાગીદારને પેઢીમાં કામ કરવા બદલ લોન, પગાર કે મહેનતાણા કે ભથ્થા જેવી બાબતો આપવામાં આવશે કે કેમ, ભાગીદારને કે ભાગીદાર જ્યારે પેઢીને લોન આપે તો એના ઉપર વ્યાજ કેટલું હશે. ઉપરાંત ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર લેવાનો થાય તો એ પાઘડી પેટે રકમ લાવશે કે કેટલી લાવશે, નિવૃત્તિ થશે કોઈ ભાગીદારની તો કયા સંજોગો હશે, પ્રવેશ આપવાનો કયા સંજોગો હશે, ભાગીદારી પેઢીનું ભવિષ્યમાં ક્યારેક વિસર્જન કરવું પડે તો કઈ કઈ બાબતો છે. આ બધી જ બાબતોનો સમાવેશ ભાગીદારી પેઢીના કરારનામામાં કરી શકાય અને આ કરારનામું લેખિત હોવું ઈચ્છનીય છે. પણ માનો કે ભાગીદારો આ કરારનામું ન કરે તો 1932નો કાયદો અને નવો રિફોર્મ 2013નો ભાગીદારી કાયદો શું કહે છે? કરારમાં જોગવાઈ હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ નક્કી કર્યું હોય એ દરે આપી શકાય છે. પણ જો કરારમાં જોગવાઈ ન હોય, કોઈ કરારપત્ર ભાગીદારો વચ્ચે થયું જ ન હોય, તો કાયદા મુજબ ભાગીદારોને મૂડી પર વ્યાજ પેઢી ચૂકવી શકે નહીં. કરારમાં જોગવાઈ હોય તો ભાગીદારને પગાર, કમિશન, બોનસ, ભથ્થા આપી શકાય. પરંતુ જો ભારતીય ભાગીદારી કાયદામાં કરારનામું જ અસ્તિત્વમાં ના હોય તો કાયદા મુજબ કોઈ સક્રિય ભાગીદારને પણ કોઈ પગાર, ભથ્થા, બોનસ, કમિશન આપી શકાતું નથી. કરારનામામાં જો ઉલ્લેખ ન હોય, કરારનામું બન્યું ના હોય, તો ભાગીદારોએ પેઢીમાં કરેલો ઉપાડ જે છે, ઉપાડ ઉપર વ્યાજ પેઢી વસૂલ પણ કરી શકતી નથી. પણ હા, ભાગીદારોએ પેઢીને લોન ધીરેલી હોય, કોઈ વ્યક્તિગત ભાગીદારે પેઢીને લોન આપેલી હોય, તો એ ભાગીદારને કરારનામામાં જોગવાઈ હોય તો એ મુજબ, ન હોય તો ઓછામાં ઓછા 6% પ્રમાણે એ ભાગીદારને પેઢી લોન પર વ્યાજ ચૂકવશે. તો આ થઈ ભાગીદારી પેઢીના કરારનામાની વિગતો. જો કરારનામું હોય તો, અને ન હોય તો કાયદા મુજબ શું મળી શકે તે કાયદા પ્રમાણેની જોગવાઈઓ. હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે તો ભાગીદારોને લગતી બાબતો, ભાગીદારો પેઢી સાથે જે બાબતોમાં જોડાયેલા છે તેને લગતી બાબતો માટે પેઢીમાં હિસાબો રાખવા પડે. તો ભાગીદારોના મૂડી ખાતા હશે, કારણ કે ભાગીદારો પેઢીમાં મૂડી લાવે છે. ભાગીદારો પેઢીમાંથી ઉપાડ કરે છે એટલે ભાગીદારોના ઉપાડ ખાતા પણ રાખી શકાય. ભાગીદારો પેઢીની અંદરથી મૂડી પર વ્યાજ મળતું હોય, ઉપાડ પર વ્યાજ ચૂકવતા હોય, પગાર, ભથ્થા કે બોનસ મળતા હોય, લોન પર વ્યાજ મળતું હોય, તો એ બધી બાબતોની નોંધ રાખવા માટે, ભાગીદારો સાથે સંકળાયેલી બાબતોની નોંધ રાખવા માટે ખાતા પણ તૈયાર થાય. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારો સાથેની લેવડ દેવડ માટે જે ખાતાઓ તૈયાર કરવામાં આવે છે, કયા કયા ખાતાઓ છે? તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જ્યારે બને છે ત્યારે ભાગીદારોને લગતી બાબતોને અસર આપવા માટે સામાન્ય રીતે આટલા ખાતા હોય છે. સૌથી પહેલું મૂડી ખાતું. ભાગીદારોના મૂડી ખાતાની અંદર ભાગીદારોને મૂડીને લગતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, એની અસરો આપવામાં આવે છે.
હવે ભાગીદારી પેઢીની અંદર મૂડી ખાતા રાખવાની પણ બે પદ્ધતિઓ છે. કેટલીક ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ રાખે છે અને કેટલીક પેઢીઓ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ રાખે છે. તો આ મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને હંગામી મૂડી ખાતા પદ્ધતિ પણ કહે છે અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ પણ કહે છે. હવે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બેઝિક તફાવત કયો છે હું તમને સમજાવી દઉં. તો દાખલા જ્યારે ગણતરી આવે, આગળનું પ્રકરણ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તો એની અંદર દાખલાઓની અંદર તમારે નોંધ કે એન્ટ્રી કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું એ અંગે હું તમને સામાન્ય કહી દઉં કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જો મૂડી ખાતા રાખવામાં આવ્યા હોય કે સૂચના હોય તો એ વખતે ખાતા તૈયાર કરતી વખતે ભાગીદારોને લગતી તમામ બાબતોની અસરો મૂડી ખાતામાં આપી દેવાની છે. જેમ કે મૂડી હોય, મૂડી પરનું વ્યાજ હોય, ઉપાડ હોય, ઉપાડ પરનું વ્યાજ હોય, ભાગીદારને પગાર, કમિશન, બોનસ કે ભથ્થા હોય, ભાગીદારોને આપવાનું થતું કોઈ કમિશન હોય, ભાગીદારની લોન પરનું વ્યાજ હોય, આ બધી જ ભાગીદારોને લગતી બાબતોની અસરો આ તમારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં આપી દેવાની છે. સિમ્પલ છે. અને માનો કે કોઈ પેઢી ભાગીદારી મૂડી ખાતા રાખવાની સ્થિર પદ્ધતિ અપનાવતી હોય, કાયમી પદ્ધતિએ મૂડી ખાતા હોય, તો એની અંદર બે પ્રકારના ખાતા હશે. એક મૂડી ખાતા પણ હશે અને બીજા ચાલુ ખાતા પણ હશે. કેપિટલ એકાઉન્ટ એન્ડ કરંટ એકાઉન્ટ, કરંટ કેપિટલ એકાઉન્ટ. તો મૂડી ખાતાની જો સ્થિર પદ્ધતિ હોય તો એની અંદર જે મૂડી ખાતા છે એની અંદર ફક્ત ને ફક્ત ભાગીદારો વર્ષની અંદર જે મૂડી લાવે છે બાકી આગળ લાવ્યા તરીકે બતાવવાનું. ભાગીદારો જે મૂડી વર્ષના અંતે લઈ જતા હોય તો બાકી આગળ લઈ ગયા તરીકે બતાવવાનું. બાકી કોઈ અસર આવશે નહીં. હા, ભાગીદારી પેઢીમાં જો વર્ષ દરમિયાન કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવતો હોય તો જ એ અસર સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતામાં આવશે. નહીં તો સ્થિર પદ્ધતિના મૂડી ખાતામાં ફક્ત બે જ અસરો આવશે, બે જ અસરો. બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી અને બાકી આગળ લઈ ગયા એની એ જ રકમ આખરની મૂડી. કોઈ જ ફરક નહીં પડે. બીજું ખાતું બનાવવાનું થશે. સ્થિર પદ્ધતિમાં બે ખાતા બને છે, મૂડી ખાતા અને બીજું છે ચાલુ ખાતું. તો હવે ચાલુ ખાતાની અંદર બધી જ ભાગીદારોને લગતી બાબતોની અસર આપવાની છે. જેમ કે મૂડી પરનું વ્યાજ છે, ઉપાડ છે, ઉપાડ પરનું વ્યાજ છે, લોન પરનું વ્યાજ છે, ભાગીદારના પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું છે. આ બધી જ બાબતો એ તમારે બીજા મતલબ કે ચાલુ ખાતામાં આપવાની છે. એટલે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ થઈ. એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કે જેની અંદર મેં તમને સિમ્પલ કહ્યું કે એની અંદર મૂડીને લગતી તમામ બાબતો, ભાગીદારોને લગતી તમામ બાબતોની અસરો મૂડી ખાતામાં જ આવી જશે. અને બીજી જે થઈ તે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. એમાં મૂડી ખાતામાં ફક્ત મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી, જો વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવ્યો હોય તો એ બતાવવાનું. બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવે એ સિવાય કંઈ નહીં આવે. અને ચાલુ ખાતામાં બાકીની બધી અસરો, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, લોન પર વ્યાજ, એ બધું એમાં આપવાનું છે. કેટલીક ભાગીદારી પેઢીઓની અંદર ભાગીદારોના ઉપાડ ખાતા પણ રાખવામાં આવતા હોય છે. મોટાભાગની પેઢીઓ ઉપાડ ખાતા રાખતા નથી. ઉપાડ એ મૂડી ખાતામાં જ બતાવી દેવામાં આવે છે. મૂડી ખાતે ઉધાર કરીને ઉપાડ બતાવાય છે. 11મા ધોરણમાં આપણે ઉપાડ ખાતા વિશે થોડીક માહિતી મેળવી છે. પણ માનો કે તમને સૂચના હોય દાખલામાં અને વાર્ષિક હિસાબોના દાખલામાં ઉપાડ ખાતા બનાવવાના હોય તો ઉપાડ ખાતા કોના છે? તો ઉપાડ ખાતા ભાગીદારોના છે. તો ઉપાડ ખાતાની અંદર શું શું આવશે? તો ઉપાડની શરૂઆતની બાકી ઉધાર આવશે, કારણ કે ઉપાડ એ ભાગીદારો માટે ખર્ચ છે અને ખર્ચના ખાતાની બાકી ઉધાર હોય તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ લખાય. ઉપાડ પરનું વ્યાજ એ પણ ભાગીદાર, કારણ કે ઉપાડ ખાતું કોનું છે? તમે ખાતું બનાવો એટલે વિચારો કોનું છે? તો ભાગીદારનું છે ઉપાડ. તો ઉપાડ ખાતાની શરૂઆતની બાકી પણ ઉધાર બાજુ, ઉપાડ ખાતાનું ઉપાડ પરનું વ્યાજ પણ ભાગીદારોના ઉપાડ ખાતાની ઉધાર બાજુ લખાય. અને વર્ષના અંતે સરવાળો કરી ઉપાડ ખાતું બંધ કરી જમા બાજુએથી બાકી આગળ લઈ જવાની છે.
એવી રીતે ભાગીદારોના મૂડી ખાતાનું પણ વિચારો કે મૂડી ખાતામાં એન્ટ્રી આપતી કે અસર આપતી વખતે સિમ્પલ વિચારશો તો તમને એન્ટ્રી ખોટી નહીં થાય. કેવી રીતે કે ભાઈ મૂડી ખાતા કોના, તો મૂડી ખાતા ભલે અસ્થિર પદ્ધતિઓ હોય કે સ્થિર પદ્ધતિએ ચાલુ કર્યા હોય કે ચાલુ ખાતા હોય, તો એ કોના છે, તો ભાગીદારોના છે. ભાગીદારોના છે એટલે ભાગીદારો માટે વિચારવાનું, એ સેન્સમાં વિચારો કે ભાગીદારોને લાભ થાય કે ભાગીદારોને ખર્ચ થાય કે નુકસાન થાય. ભાગીદારોને લાભ થતો હોય તો ભાગીદારોના મૂડી ખાતા જમા થશે, અને ભાગીદારોને જે ખર્ચ કે નુકસાન થતું હશે તો ભાગીદારોના મૂડી ખાતા એ બાબતમાં શું કરવાના, ઉધાર કરવાના છે. સિમ્પલ લોજિક છે. તો ઉપાડ ખાતા મોટે ભાગે હોતા નથી, પણ માનો કે ઉપાડ ખાતા તૈયાર કરવાના થાય તો ઉપાડ ખાતું બંધ કરી અને એ ઉપાડ ખાતાની બાકી આગળ લઈ ગયા એ મૂડી ખાતે લઈ જવાની છે. જનરલી દાખલામાં આવતું નથી ઉપાડ ખાતું બનાવવાનું, પણ જો આવે તો ઉપાડ ખાતું બંધ કરવાનું સૌથી પહેલાં. એની બાકી જે આગળ લઈ ગયા હોય, બાકી નીકળે એ ક્યાં લઈ જવાની છે, ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જવાની છે. ત્યાર પછી ભાગીદારોને લગતી બાબતોની અસર આપવા માટે પેઢીમાં એક ખાતું તૈયાર કરવામાં આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં જે હિસાબો બનાવ્યા, વાર્ષિક હિસાબો, એની અંદર આપણે વેપાર ખાતું બનાવતા હતા, નફા નુકસાન ખાતું બનાવતા હતા અને પાકું સરવૈયું બનાવતા હતા. અહીંયા ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વચ્ચે નફો વહેંચવાનો થશે. એક કરતાં વધુ વ્યક્તિઓ છે, એમની મૂડી પણ અલગ અલગ હશે, એમની મૂડી પરનું વ્યાજ પણ દરેકનું હશે. ઉપાડ હશે, ઉપાડ પરનું વ્યાજ હશે, લોન પર હશે, લોનનું વ્યાજ હશે. ભાગીદારને પગાર, કમિશન, બોનસ, ભથ્થા કે એ બધું હશે. એટલે એ નફા નુકસાન ખાતાના ચોખ્ખા નફાને અહીંયા વહેંચવો પડશે, ફાળવવો પડશે. એટલા માટે અહીંયા એક એક્સ્ટ્રા ખાતું ધોરણ 12માં ભાગીદારીના હિસાબોમાં તૈયાર કરવાનું છે, નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતું એ શું બતાવે છે, તો ભાગીદારોને પેઢીને થયેલા ચોખ્ખા નફામાંથી ભાગીદારો વચ્ચે આ નફો કઈ રીતે ફાળવેલો છે, એ નફાની વહેંચણી ક્યાં ક્યાં કરેલી છે એ વિગતો દર્શાવતું એક ખાતું બનશે. એનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતું એ કોનું છે, જેમ મૂડી ખાતા કોના છે, ભાગીદારોના છે. તો મૂડી ખાતામાં અસર આપતા પહેલાં આપણે શું વિચાર્યું કે જો ભાગીદારને લાભ થતો હોય કે ફાયદો થતો હોય તો મૂડી ખાતા જમા થાય, ચાહે અસ્થિર પદ્ધતિઓ હોય કે સ્થિર પદ્ધતિઓ હોય. એટલે મૂડી કે ચાલુ ખાતા શું કરતા, જમા. ભાગીદારોને નુકસાન કે ખર્ચ થતું હોય તો એવી એન્ટ્રીઓ માટે આપણે ભાગીદારોના મૂડી ખાતા શું કરતા, ઉધાર. એવી રીતે નફા નુકસાન ફાળવણી ખાતું કોનું છે, તો પેઢીનું છે, ભાગીદારી પેઢીનું છે. તો એમાં પણ એ જ વિચારવાનું છે કે પેઢીને ભાગીદારોને લગતી જે બાબતથી ફાયદો કે લાભ થતો હોય એ વખતે પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું તમારે શું કરવાનું છે, જમા કરવાનું છે. અને માનો કે પેઢીને નફાની ફાળવણી કરતી વખતે ખોટ કે નુકસાન જતું હોય તો એ વખતે નફા નુકસાન ફાળવણી ખાતું પેઢી શું કરશે, ઉધાર કરશે. દાખલા તરીકે મૂડી પરનું વ્યાજ, બંને સેન્સમાં વિચારીએ. મૂડી પરનું વ્યાજ તો કોણ કોને ચૂકવશે, તો ભાગીદારી પેઢી ભાગીદારોને ચૂકવશે. મૂડી ભાગીદારોની એટલે પેઢી ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવે જો કરારનામામાં ઉલ્લેખ હોય તો. હવે પેઢી ભાગીદારને ચૂકવશે એટલે ભાગીદારને લગતી બીજું એક અહીંયા યાદ રાખી લેજો ખાસ, બહુ સિમ્પલ ટ્રીક છે કે ભાગીદારને લગતી આગળના ચેપ્ટર માટે કામમાં આવશે કે ભાગીદારને લગતી કોઈ પણ બાબતની અસર બે ખાતે આવશે. એક ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે, જો મૂડી ખાતા હોય તો મૂડી ખાતે અને ચાલુ ખાતા બનાવેલા હોય તો ચાલુ ખાતે. અને બીજી અસર ફરજિયાતપણે આવશે પેઢીના નફા નુકસાન ફાળવણી ખાતે. હવે પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું છે તો એની અંદર મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું છે, કારણ કે ફાળવણી ખાતું પેઢીનું છે. તો મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું છે, પેઢી ચૂકવશે એટલે ખર્ચ છે. તો ખર્ચ હોય તો ફાળવણી ખાતાની કઈ બાજુ લખાય, હંમેશા ખર્ચની વિગતો ઉધાર બાજુએ લખાય. તો ફાળવણી ખાતે ઉધાર થાય મૂડી પરનું વ્યાજ. બીજું વિચારો, અને હમણાં મેં કહ્યું કે ભાગીદારોને લગતી કોઈ પણ બાબત હોય, મૂડી પરનું વ્યાજ હોય, મૂડી હોય, ઉપાડ હોય, ઉપાડ પરનું વ્યાજ હોય, લોન હોય, લોન પરનું વ્યાજ હોય, પગાર હોય, કમિશન હોય, તો એની અસરો બે જગ્યાએ આવે. એક ભાગીદારના મૂડી ખાતે આવશે, બીજી ફાળવણી ખાતે. હવે મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે એટલે મૂડી
ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવી, એક અસર. બીજી અસર, તો બીજી અસર મૂડી પરનું વ્યાજ ભાગીદારોને મળશે, અને ભાગીદારોના ખાતા કયા છે? મૂડી ખાતા અથવા ચાલુ ખાતા. તો ભાગીદારોને મળતું હોય તો મૂડી પરનું વ્યાજ એ ભાગીદારોના ખાતા છે, મૂડી ખાતા કે ચાલુ ખાતા. તો મૂડી કે ચાલુ ખાતે મૂડી પરનું વ્યાજ શું થાય? જમા. અને પેઢી માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતે શું થશે? ઉધાર. હવે તમે વિચારો કે ભાગીદારને આપવાનો થતો પગાર, જો કરારનામામાં જોગવાઈ હોય અને સક્રિય ભાગીદારને પગાર આપવાનો હોય તો વાર્ષિક જે પગાર છે એ પગાર પેઢી માટે શું છે? તો પેઢી માટે ખર્ચ છે. તો ફાળવણી ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. અને ભાગીદારને પગાર મળે છે તો જે ભાગીદારને પગાર મળતો હશે એ ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું શું થવાનું છે? લાભ કે ફાયદો છે. એટલે મૂડી કે ચાલુ ખાતું શું કરવું પડે? જમા કરવું પડે. તો આ રીતે ભાગીદારોને લગતી તમામ બાબતો જેમ કે પગાર છે, કમિશન છે, બોનસ છે, ભથ્થા છે, લોન પર વ્યાજ છે, મૂડી પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ છે, કમિશન છે, આ બધી બાબતોની અસરો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વખતે બે જગ્યાએ આપવી પડે. એક નફા નુકસાન ફાળવણી ખાતું કે જે પેઢીનું છે, અને બીજું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જે કોના છે? ભાગીદારોના છે. તો આ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે ધોરણ 12માં નવું તૈયાર કરવાનું છે. હવે આ ચેપ્ટરની અંદરથી આપણને દાખલાઓ પૂછાય છે મૂડી પરના વ્યાજને લગતા. નાની નાની ગણતરીના દાખલાઓ સી વિભાગમાં 3 માર્ક માટે પૂછાય છે. તો મૂડી પરનું વ્યાજની ગણતરીનો હોય, ઉપાડ પરના વ્યાજની ગણતરીનો હોય, મેનેજર કે ભાગીદારને આપવાના થતા કમિશનને લગતા દાખલાઓ હોય. તો એને લગતા નોર્મલ દાખલાઓ અને કૂટ પ્રશ્ન ટાઈપના પ્રશ્નો પણ પૂછાય છે, જે આપણે આગળ સોલ્વ કરીશું. મૂડી પરનું વ્યાજ, તો મૂડી પરના વ્યાજની અસરો આપણે સમજી ગયા કે મૂડી પરના વ્યાજની બે અસરો ક્યાં આવશે? તો બે સેન્સમાં વિચાર્યું કે મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? તો પેઢી માટે ખર્ચ છે, કારણ કે પેઢી ભાગીદારને ચૂકવે છે. તો મૂડી પરના વ્યાજની અસર અને પેઢીનું ખાતું ફાળવણી ખાતું છે. તો મૂડી પરના વ્યાજની પેઢીના ફાળવણી ખાતે કઈ અસર આવશે? તો ફાળવણી ખાતે ઉધાર થશે. મૂડી પરનું વ્યાજ કોને મળશે? ભાગીદારોને. અને ભાગીદારોના ખાતા કયા પેઢીમાં? તો કે મૂડી ખાતા કે ચાલુ ખાતા. તો મૂડી પરનું વ્યાજ મળતું હોય તો એમના મૂડી કે ચાલુ ખાતા શું કરવા પડે? તો મૂડી કે ચાલુ ખાતા જમા કરવા પડે. ઉપાડ પરનું વ્યાજ, હવે ઉપાડ પરના વ્યાજને લગતા દાખલાઓ બહુ પૂછવામાં આવે છે બોર્ડની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ઉપાડ જુદી જુદી પ્રકારના હોય. તમને દાખલાની અંદર સૂચનાઓ ઘણી હોય છે કે ઉપાડ પરનું વ્યાજ. કેટલીક વાર તમને દાખલામાં એવું આપેલું હોય કે ભાગીદારો વર્ષના અંતે આટલો ઉપાડ કરે છે, અથવા વર્ષ દરમિયાન આટલો ઉપાડ કરે છે. તારીખ આપવામાં આવે. સામાન્ય રીતે પેઢીનું વર્ષ 1 એપ્રિલથી ચાલુ થાય, 31 માર્ચે પૂરું થતું હોય છે મોટાભાગના દાખલાઓમાં. પણ તમને ઘણીવાર એમ કહેવામાં આવે કે ભાઈ ભાગીદારે 1/10ના રોજ અમુક રકમનો ઉપાડ કર્યો હતો, તો એ વચ્ચેથી ઉપાડ કર્યો કહેવાય. 1/4 ચાલુ થયેલું વર્ષ 1/10 ઉપાડ કરો એટલે વચ્ચેથી, તો એ સમયગાળો ગણવો પડે. તો 10મા મહિનાથી 3જા મહિના સુધીના સમયગાળામાં 6 માસ થાય. તો એ 6 માસના ઉપાડ પરનું વ્યાજ જેટલા ટકા આપ્યા હોય, માનો કે 10% ઉપાડ પરનું વ્યાજ હોય તો 10% લેખે 1000 રૂપિયા ઉપાડ હોય, 10% ઉપાડ પરનું વ્યાજ હોય તો આખા વર્ષનું વ્યાજ કેટલું થાય? 1000 રૂપિયાના 10% કેટલા થાય? 100 રૂપિયા. પણ એને ઉપાડ ક્યારે કર્યો? 1/10 એટલે કે 10મા મહિનાથી માર્ચના 3જા મહિના સુધીના વર્ષ દરમિયાન 6 માસનો ઉપાડ થયો. તો એ 6 માસનું વ્યાજ જો આખા વર્ષનું 100 થતું હોય તો 6 માસનું કેટલું થાય? 50 રૂપિયા. તો એક આ રીત છે, તારીખ આપવામાં આવે વર્ષના ગમે તે સમયે ઉપાડ કરેલો. પણ ખાસ યાદ રાખજો કે જ્યારે દાખલાની અંદર સૂચના હોય કે ભાગીદાર દર માસની શરૂઆતમાં, આવો શબ્દ ખાસ લખેલો જોવાનો, દર માસની શરૂઆતમાં, અથવા ઘણા દાખલાઓમાં આપવામાં આવે છે કે દર માસના અંતે અમુક રકમનો ઉપાડ કરે છે. તો એ ઉપાડ પર વ્યાજ ગણવા માટે આપણે ટકા વડે ગુણીને સીધી રીતે નહીં ગણી શકાય, સર પદ્ધતિએ વ્યાજ ગણવું પડે અને એને લગતા દાખલા પૂછાય છે. તો એ સર પદ્ધતિએ વ્યાજ કેવી રીતે ગણાય છે? તો એક સિમ્પલ યાદ રાખજો. સર ગણવા કેવી રીતે, અત્યારે આપણે એમાં પડવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું કે દાખલામાં જો સૂચના હોય કે ભાગીદાર દર માસની શરૂઆતમાં અમુક રકમનો ઉપાડ કરે છે, તો એક સૂત્ર બનાવવાનું છે. સૂત્ર કયું છે તમે નોટ કરી લેજો, તમે એને લખી રાખજો.
સૌથી પહેલાં તમારે ઉપાડની માસિક રકમ લેવાની છે. હવે માસિક રકમ એટલે દર મહિનાનો ઉપાડ લેવાનો છે. માનો કે કોઈએ વર્ષનો ભેગો ઉપાડ તમને દાખલામાં આપેલો હોય તો એને 12 વડે ભાગી નાખવાના છે અને માસિક ઉપાડ આવવો જોઈએ. તો સૂત્ર આ રીતે છે, ઉપાડ પરના વ્યાજ ગણવાનું સૂત્ર આ રીતે છે. સૌથી પહેલી કન્ડિશન આપણે જોઈએ છે, જો ઉપાડ દર માસની પહેલી તારીખે કે શરૂઆતમાં કર્યો એવું કીધેલું હોય. જો આ રીતે કીધેલું હોય તો આપણા સૂત્રમાં લખવાનું છે માસિક ઉપાડની રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર. માનો કે 10% છે તો 10% છે એટલે છેદમાં કેટલા આવે 100, તો 10/100 ગુણ્યા, હવે માસની શરૂઆત છે એટલે સર પદ્ધતિએ માસ કેટલા થશે તો 78 માસ થાય. તો 78 વર્ષના કુલ માસ છે 12. તો આપણું સૂત્ર બની ગયું આખું આ રીતને. માસિક ઉપાડની રકમ, વાર્ષિક આપ્યો હોય તો એને 12 વડે ભાગીને માસિક ઉપાડ કરી લેવાનો, ગુણ્યા ઉપાડ પરના વ્યાજના દરના ટકા. ટકા 12 હોય તો 12/100, 10 હોય તો 10/100, ટકા છે એટલે છેદમાં 100 આવે, ગુણ્યા ઉપાડ પરના દર માસની શરૂઆતમાં છે એટલે માસ સર પદ્ધતિએ માસ કેટલા નીકળે તો 78/12. તો આ રીતે કરવાથી, કેલ્ક્યુલેટર કરવાથી તમને ઉપાડ પરનું વ્યાજ કેટલું આવશે મળી જશે. બીજી પદ્ધતિ, ઉપાડ પરના વ્યાજની જો ઉપાડ દર મહિનાની શરૂઆતમાં કે પહેલી તારીખે કરવામાં આવતો હોય તો આપણે આગળનું સૂત્ર જોયું કે ભાઈ ઉપાડની માસિક રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર ગુણ્યા 78/12. પણ માનો કે દાખલામાં એવું કહેવામાં આવે કે ભાગીદાર દર મહિનાના અંતે કે આખર તારીખે ઉપાડ કરે છે તો એમાં પણ સર પદ્ધતિએ માસ ગણેલા છે, પણ એ માસ જુદા છે. તો એમાં સૂત્ર તો આ જ છે, ઉપાડ ગણવાનું, ઉપાડ પરના વ્યાજ ગણવાનું સૂત્ર તો આ જ છે કે માસિક ઉપાડની રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર, એટલે ટકા આપ્યા હોય 12% કે 8% તો 8/100, 12% તો 12/100 ગુણ્યા, હવે સર પદ્ધતિના માસના અંતે છે તો ઉપાડ પરના માસ કેટલા ગણવા તો 66/12 ગણવાના. કારણ કે સર પદ્ધતિએ દર મહિનાના સર કાઢો તો કુલ મહિના 66 થાય અને વર્ષના મહિના 12, તો /12. તો જો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરેલો હોય એવું કહેવામાં આવે દાખલામાં, તો ઉપાડ પરનું વ્યાજ કેવી રીતે ગણવાનું છે? માસિક ઉપાડની રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર ગુણ્યા 78/12. દર મહિનાના અંતે કે આખર તારીખે ઉપાડ કર્યો છે એવી સૂચના આપવામાં આવે તો આપણે વ્યાજ કેવી રીતે ગણવાનું છે? સૂત્ર કયું મૂકવાનું છે? માસિક ઉપાડની રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર ગુણ્યા 66/12. અને જો દર મહિનાની 15 તારીખે, દાખલો પૂછાતો નથી પણ આપણે યાદ રાખવાનું છે, લખી રાખવાનું છે, ક્યાંક નોટ કરી રાખવાની કે માસની શરૂઆતમાં ઉપાડ હોય તો ઉપાડ પરના માસ કેટલા ગણવા 78/12, આવું લખી રાખવાનું જોડે જોડે નોટમાં. દર મહિનાના અંતે કે આખર તારીખે ઉપાડ હોય તો ઉપાડ પરના સૂત્રમાં માસ કેટલા મૂકવાના તો 66/12. અને માનો કે 15 તારીખે દર મહિનાની વચ્ચે ઉપાડ કરતો હોય તો એના માટેના માસ, માસિક ઉપાડની રકમ ગુણ્યા ઉપાડ પરના વ્યાજનો દર, એ તો ખરું જ, ગુણ્યા માસ જે છે સર પદ્ધતિના માસ છે એ 72/12 થશે. પણ એના દાખલા આવતા નથી, 2 જ વેલિડ છે. તો આ રીતે સર પદ્ધતિ ઉપાડ પરનું વ્યાજ ગણી શકાય. જો તમને દાખલામાં સૂચના હોય કે ભાગીદાર દર માસની શરૂઆતમાં કે પહેલી તારીખે અથવા બીજી કન્ડિશન દર મહિનાની આખરમાં કે છેલ્લી તારીખે ઉપાડ કરે છે તો આ સર પદ્ધતિના માસ મૂકવાના. પણ તમને મેં કહ્યું એવી પહેલી શરત પ્રમાણે, માનો કે એમ સીધું કહ્યું હોય કે કોઈ ભાગીદાર આ તારીખે કે આ મહિનામાં ઉપાડ કરે છે એવું આપવામાં આવેલું હોય તો તમારે એ વખતે ઉપાડ પરનું વ્યાજ ગણતી વખતે શું કરવાનું છે? તો ઉપાડ પરના વ્યાજના ગણતરી માટે સીધું ગણી લેવાનું છે. 10% હોય તો આખા વર્ષનું વ્યાજ જે આવે તે એને જેટલા માસ હોય એટલા એ ભાગવાના. માનો કે 5 માસ હોય તો 5/12, 8 માસ હોય તો 8/12, એ રીતે ઉપાડ પરનું વ્યાજ સીધું ગણવાનું છે. હવે આગળના મુદ્દા ચેપ્ટરના છે, આપણે બીજા વિડીયોમાં જોઈશું, કારણ કે વિડીયો આપણો લોંગ થઈ રહ્યો છે એટલે અત્યારે ટૂંકાવીએ છીએ. બીજો પાર્ટ હું કાલે મૂકીશ. અને દરેક વિદ્યાર્થી મિત્રોને હું ફરીથી વિનંતી કરું કે આ વિડીયો તમને પસંદ હોય, આ રીતે તમે લર્નિંગ કરવા માગતા હોય, વિડીયો જોઈને શીખવા માગતા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને દરેક વિદ્યાર્થી મિત્રોને, તમારા મિત્રોને જણાવતા રહેજો.